presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ કો પાવર્ડ બાય VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જ્યારે પણ આપણે મિષ્ઠાનની વાત કરીએ ત્યારે મિષ્ઠાનમાં દરેક ઋતુ પ્રમાણે, દરેક ફેસ્ટિવલ પ્રમાણે આપણે કંઈક ને કંઈક નવું નવું મિષ્ઠાન જે છે એ બનાવતા રહેતા હોઈએ છીએ. જેમ કે આપણા ઘરે કોઈ સિમ્પલ ગેસ્ટ આવે છે ત્યારે ગરમીની સિઝનમાં શ્રીખંડ પૂરી બનાવીએ છીએ, નહીં તો પૂરી એકલી આપણને ભાવતી નથી. અત્યારે આપણે આઈસ્ક્રીમ ઘરે બહારથી મંગાવતા હોઈએ છીએ કે પછી મિષ્ટાનમાં વધારે દૂધની રેસિપીઝ આપણે કરતા હોઈએ છીએ કે ફ્રૂટ સેલેડ છે કે પછી કસ્ટર્ડ મિલ્ક છે, એવું આપણે પ્લાન કરતા હોઈએ છીએ. પણ એક રેસિપી એવી કે જેને આપણે ગરમીમાં ભૂલી રહ્યા છીએ અને વધારે આપણે શિયાળામાં ખાતા હોઈએ છીએ, એ છે હલવો. આજનો જે હલવો બને છે એ હલવો ઉનાળાની સિઝનમાં ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક કો પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે જિગીશા મોદી, કે જે સૌથી પહેલા બનાવી રહ્યા છે દૂધીનો હલવો, પણ કંઈક અલગ રીતે. અને હવે ત્યાર પછી બનાવી રહ્યા છે એ ફાલુદા, અને એ પણ મેંગો ફાલુદા. કરીએ આજના શોની શરૂઆત. જિગીશા મેમ, જ્યારે પણ તમે આવો છો ત્યારે રેસિપીઝમાં તમે હંમેશા ટ્વિસ્ટ એન્ડ ટર્ન કરો છો, એ તમારી USP છે. અને તમે ગાર્નિશિંગ પણ એટલી સરસ રીતે કરો, કંઈક એનું પ્રેઝન્ટેશન સરસ રીતે કરો કે એવું થાય કે આ તો રોજ ખાતી વાનગી કંઈક નવી લાગે છે. પેલું એમ કહેવાય ને કે એક સામાન્ય સ્ત્રીથી એને મિસ યુનિવર્સ બનાવવાનું. બિલકુલ, તમારી વાનગીઓને પણ તમે એવી જ બનાવો છો. Yes. તો આજે તમે દૂધીનો હલવો પસંદ કર્યો, પણ એમાં નવું શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન શું છે? એ જે હું સર્વ કરીશ ને એ રેસ્ટોરન્ટ સ્ટાઇલ થશે. એટલે જ્યારે તમે તમારા ઘરે ટ્રાય કરશો, બહુ ઇઝી છે, અને તમે તમારા ઘરે સર્વ કરશો ને તો ચોક્કસ મહેમાનની વાહ તો તમને મળશે જ. ક્યાં વાત હે! તો કરીએ શરૂઆત. ડેફિનેટલી. ચલો. જો સૌથી પહેલાં આપણે ઘી ગરમ કરીશું. ઘી આપણે લગભગ 3 થી 4 ટીસ્પૂન જેવું લઈએ છીએ. સૌથી પહેલાં છે ને આપણે ડ્રાયફ્રૂટ એમાં રોસ્ટ કરીશું. ઓકે. એટલે આપણે થોડું વધારે લઈએ છીએ. આમાં કાજુ છે, બદામ છે, પિસ્તા છે. પિસ્તા સોલ્ટેડ નથી લીધા, એ જે રૂટીન આપણા હોય છે એ જ. અને કિસમિસ છે. બરાબર, એને આપણે રોસ્ટ કરી લઈશું. દૂધી છે ને ઉનાળામાં ખાવી ખૂબ જરૂરી છે. બિલકુલ. કારણ કે એમાં 90% જેટલું પાણી હોય છે. જી. એટલે એ આપણને ડિહાઇડ્રેશનથી બચાવે છે. જી. અને દૂધીનો હલવો, ગાજરનો હલવો જનરલી આપણે શિયાળામાં વધારે ખાતા હોઈએ છીએ. રાઈટ. પણ ઉનાળામાં ખાવાની એટલી જ વધારે મજા આવે છે, ને સાથે સ્વાસ્થ્ય માટે પણ તમે કહ્યું એ રીતે ખૂબ સારું છે. ખૂબ જરૂરી છે. દૂધી એટલે આમાં કેવું છે કે આપણે એક જ બંધાઈ ગયા છીએ કે દૂધી એટલે દૂધીનું શાક, દૂધી ચણાનું શાક કે દૂધીનું શાક, દેટ્સ ઇટ. પણ એ દૂધીમાંથી તમે ઘણું બધું બનાવી શકો છો કે જે દરેક એજ ગ્રુપને ભાવે. ભાવે છે. બિલકુલ. દૂધીનો હલવો જે છે ઘણી બધી અલગ અલગ રીતે થતો હોય છે. એમાં માવો પણ એડ કરે કે પછી મિલ્ક પાવડર એડ કરે. આજે આપણે જે કરવાના છીએ એ નોર્મલ સ્ટાઇલથી આપણે બનાવીએ છીએ દૂધીનો હલવો, પણ સર્વિંગ અલગ કરીશું. સર્વિંગ અલગ કરીશું. અને કરતાં તમારે જોડે માવો નથી તો તમે એને ઇન્સ્ટન્ટ માવો કેવી રીતે બનાવી શકો એ પણ બતાવીશ. ઓકે. ડ્રાયફ્રૂટ આપણા રોસ્ટ થઈ ગયા છે. હવે એ જ ઘીમાં આ 400 ગ્રામ જેટલી દૂધી આપણે છીણીને લઈ લીધેલી છે. દૂધીને છે ને સહેજ દબાવીને લેવાની, એટલે એમાં એટલું પાણી થોડું ઓછું થઈ જાય.
અને અહીંયા તમે આખી દૂધી જે છે એ ખમણીને લીધેલી છે કે પછી એમાંથી અમુક પાર્ટ જે છે તમે વચ્ચેનો જે બિયાવાળો ભાગ છે એ મેં કાઢી નાખ્યો છે. ઓકે ઓકે કારણ કે એ બિયા નથી સારા. મતલબ ક્યારેક ઘણી વખત આપણે ટામેટામાં પણ ઓલવેઝ ડીસીડ કરીને જ યુઝ કરતા હોઈએ છીએ. એ કંઈક અંશે પથરી કરવામાં પણ કારણરૂપ કોકને હોય છે. હા તકલીફ કરી જાય છે. એટલે આપણે વચ્ચેવાળો બિયાવાળો ભાગ નથી લેતા. ઓકે મેં આ બધું જ પાણી નિતારી નાખ્યું છે. એટલે એક તો શું થશે કે દૂધી ચડવામાં બહુ વાર નહીં લાગે. વાહ, ઘી સાથે વઘાર થાય અને આવી રીતે મિષ્ટાનની શરૂઆત થાય એટલે ઘરમાં બધાને એક અલગ જ ફ્લેવર જે છે, અલગ સ્મેલ જે છે આવવા લાગે. આવવા લાગે. અને એવું થાય કે આજે કંઈક નવું બને છે જે થાળી આમ પીરસાશે ત્યારે ખબર ખબર પડશે. પડશે. ઘણા બધાને છે ને એવી ખોટી ભ્રમણા હોય છે કે વિટામિન સી છે ને એ ફક્ત ખાટા ફ્રૂટમાં ને એમાં જ હોય એમાંથી છે, જ મળે છે. પણ એવું નથી. દૂધી છે, કોબીજ છે, એ છે એમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જી, દૂધી ખાટી નથી તો પણ એમાં વિટામિન સી ખૂબ હોય ખૂબ છે. હોય છે. બહુ ઓછાને આ આઈડિયા હશે. કારણ કે કેવું છે કે આપણને એક મેન્ટાલિટી આપણે ભરાઈ ગઈ છે મગજમાં હા. કે જે ખાટું હોય ને એમાં જ વિટામિન સી વિટામિન વધારે સી હોય. હોય, હા. પણ આ પણ જરૂરી છે એટલું જ. તમે જોઈ શકો છો દૂધી શેકાવા માંડી છે. બરાબર. હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું. ઓકે, આ દૂધ લગભગ 1 થી 1.5 કપ જેટલું છે એ આપણે લઈએ છીએ. દૂધી શેકાઈ ગઈ એટલે એનો જે કલર છે એ થોડો ચેન્જ Change થઈ થઈ ગયો ગયો. અને એવું લાગે કે થોડી બફાઈ પણ ગઈ છે. હા. હા, સોફ્ટ થઈ જાય એટલી. દૂધી ચડવામાં બહુ જલ્દી ચડી જાય છે એટલે એક એ પણ એનો ગુણ છે. જે વેઇટ વોચર હોય ને એ લોકો માટે બી દૂધી બહુ સરસ છે કારણ કે એમાં Yes. ફાઇબર્સ ખૂબ છે. ખૂબ છે. એને કારણે કેવું થાય કે ભલે તમે થોડુંક ખાધું હોય ને તો બી તમને એવું થાય કે મેં ઘણું ઘણું ખાઈ ખાધું લીધું છે. yes. ડાયાબિટીક પેશન્ટ માટે પણ દૂધી સારી છે. સારી છે. એમાં જે વિટામિન્સ રહેલા છે એને કારણે એ આંખો માટે, હેર, ફેસ બધા માટે સરસ બધા છે. માટે સારું છે. હવે દૂધ તમે જોઈ રહ્યા છો થોડું થોડું એબ્ઝોર્બ થવા માંડ્યું છે. બરાબર. આ ટાઈમ ઉપર આપણે ખાંડ ઉમેરી દઈશું. ઓકે, હવે સપોઝ તમારી પાસે માવો નથી તો તમે શું કરશો એના માટેનું હું વાત કરું ઓકે. કે એક બીજા પેનમાં બટર લેવાનું, દૂધ નાખવાનું અને મિલ્ક પાવડર ઓકે. આવું લઈ અને હલાવતા રહેવાનું. એ જ્યાં સુધી લચકા પડતું ના થાય ને ત્યાં સુધી હલાવવાનું. Okay. એ જે બનશે ને એ માવો બનશે. અરે વાહ. એટલે- તો જે બટરનું પ્રપોર્શન યુઝ કરશું એ કેટલું એ કરીશું? લગભગ 2 ટીસ્પૂન જેવું 2 લઈશું. ટીસ્પૂન જેટલું. Okay. 1/4 કપ જેટલું દૂધ લઈશું ઓકે, અને 3 થી 4 ટીસ્પૂન જેવો આપણે Milk powder. મિલ્ક પાવડર લઈશું. ઓકે. એટલે ઇન્સ્ટન્ટ માવો તૈયાર થઈ થઈ જાય. જાય. વાહ, આ એક ખૂબ જ સારી ટ્રીક છે કે જ્યારે પણ માવો ન હોય ત્યારે શું કરવું. યસ. અમુક વખતે કેવું થાય છે કે માવા વગર પણ સરસ જ બનતું હોય છે પણ જો તમારે લાંબો સમય એને રાખવું હોય તો તમારે માવો યુઝ કરવો પડે છે. જો હવે આ એબ્ઝોર્બ થઈ ગયું છે. ઓકે, આપણે ખાંડ લઈ લઈશું. ખાંડ હું લગભગ 4 ટીસ્પૂન જેવી લઉં છું કારણ કે આપણે જોડે મિલ્ક પાવડર પણ એડ કરવાનો છે એટલે એ પણ સ્વીટ હોય છે. યસ.
દૂધી એવી વસ્તુ છે કે એ કોઈ પણ સિઝનમાં મળી રહે છે. એના માટે એવું નથી કે અમુક જ સિઝનમાં મળે એમ. યસ એ દરેક સિઝનમાં મળી રહે છે અને લગભગ બધાને દૂધીનો હલવો તો ભાવતો જ હોય. ભલે ભાવતો જ દૂધી હોય. ના ભાવતી હોય પણ દૂધીનો હલવો તો ભાવે જ. જરૂર ભાવશે. હવે આપણે મિલ્ક પાવડર એડ કરીશું. હમ એ લગભગ 2 ટીસ્પૂન જેવો લઈશું. ઓકે, જેનાથી ટેક્સચર એકદમ ઘટ્ટ થશે. યસ. થોડું મિલ્ક પાવડરને લીધે એ ઝડપથી બંધાવા માંડશે એટલે જે અત્યારે દૂધના પરપોટા આપણને આસપાસ દેખાઈ રહ્યા છે એ બહુ જલ્દી સોક થઈ જશે. ઓકે, 1/2 ટીસ્પૂન જેવો આપણે એલચીનો ભૂકો લઈશું. આ ઓપ્શનલ છે, તમારા ઘરમાં એલચી ના ભાવતી હોય તમે સ્કીપ કરી શકો છો. એલચીની બહુ જ સરસ સુગંધ આવવા માંડી છે. બહુ જ ફાઇન સુગંધ આવવા લાગી છે ને હવે દૂધી ગળવા લાગી, દૂધ ખાંડ બધું જ એકબીજા સાથે મિક્સ થવા લાગ્યું છે. યસ. તમે જોઈ શકો છો કે દૂધ લગભગ બધું જ શોષાઈ ગયું છે. બરાબર. યસ. હવે જે થોડું છે એ આપણે ધીમા તાપે થયા કરશે. ઓકે થોડા ડ્રાયફ્રૂટ આપણે અંદર એડ કરી દઈએ છીએ. ઓકે, આમાં પિસ્તા છે ને ખારા નથી લેવાના, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, અને મેં કહ્યું એમ કે દૂધીનો વચ્ચેનો ભાગ નહીં લેવાનો. યસ. આપણે 1 ટીસ્પૂન જેવું વેનીલા એસેન્સ લીધું છે. એ પણ ઓપ્શનલ છે, તમે ના ઈચ્છો તો નહીં એડ કરવાનું. પણ ઘણી વખત કેવું થતું હોય છે કે ઘણાને દૂધીની સ્મેલ નથી ગમતી હોતી. યસ, એનો ટેસ્ટ કે એનું નથી ગમતું તો આ બધું જ જે છે એન્હાન્સ કરી દે. Enhance કરી દે. LG છે કે Yes. વેનીલા એસેન્સ છે. અને મૂળ વસ્તુ તો એ છે કે કદાચ આ સ્મેલથી બાળકો ચોક્કસ આકર્ષાશે. થાય યસ. વાહ, તો દૂધીનો હલવો તો બનીને તૈયાર થઈ ગયો છે. હવે કોઈ આમાં સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ બાકી છે ખરું? ના, બસ હવે કંઈ જ નહીં. ઓકે, તો ચાલો હવે આને જલ્દીથી જલ્દી સર્વ કરી દઈએ. યસ. હવે આપણે સર્વ કરી લઈશું. ઓકે, મેં શોર્ટ ગ્લાસ લીધા છે, એમાં દબાવીને ભરી લેવાનું છે. ઓકે, ગરમા ગરમ દૂધીનો હલવો રેડી. અને ગરમા ગરમ હલવા ઉપર સરપ્રાઈઝ ઠંડી ઠંડી છે. હા, આહા, હવે આપણે આઈસ્ક્રીમ એમાં મૂકી દઈશું. વાહ, તો આ તમારું સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ યસ. આઈસ્ક્રીમ હતી. જે રીતે આપણે હોટલમાં જઈએ અને ડેઝર્ટ માટે આપણે જ્યારે ચોકલેટ બ્રાઉની મંગાવીએ ત્યારે જેવું ફીલ થાય કે હા ગરમ સાથે ઠંડુ, એવું અહીંયા ફીલ થઈ રહ્યું છે. Yes. ગરમ સાથે ઠંડુ. આ રીતે એને પ્રેસ કરી લેવાનું છે. ઓકે, અને ઉપરથી આપણે બસ સિમ્પલ સૂપ. વાહ. દૂધીનો હલવો બનાવવા માટેની સામગ્રી: 400 ગ્રામ દૂધી, 2 કપ દૂધ, 2 ટેબલસ્પૂન ખાંડ, 4 થી 5 ટેબલસ્પૂન ઘી, 1/2 કપ માવો, 1/4 ટીસ્પૂન એલચી પાવડર, 2 ટેબલસ્પૂન કાજુ બદામ અને કિસમિસ, 1 કપ વેનીલા આઈસ્ક્રીમ અને સાથે 1 પ્લેટ બરફ. તૈયાર છે આપણો દૂધીનો હલવો. વાહ,
દૂધીનો હલવો ખૂબ જ સરસ રીતે એમણે પ્રેઝન્ટ કર્યો છે અને હંમેશાથી આપણે જ્યારે દૂધીનો હલવો ખાઈએ છીએ ત્યારે ક્યારેક ગરમા ગરમ ખાવાની મન થાય અને ક્યારેક આપણે ફ્રીજમાં એકદમ ઠંડો કરી નાખીએ અને પછી ખાતા હોઈએ છીએ, પણ ક્યારેય ઠંડો અને ગરમ મિક્સ ટ્રાય નથી કર્યો, તો આ રીતે તમે ઘરે ટ્રાય કરી શકો છો દૂધીનો હલવો. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સરસ મજાનો એવો મેંગો ફાલુદો. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. મારી સાથે આજે છે જિગીશા મોદી કે જેમણે શરૂઆતમાં સરસ મજાનો એવો દૂધીનો હલવો બનાવ્યો, જેને ઠંડી આઈસ્ક્રીમ સાથે એમણે સર્વ કર્યો, અને હવે જે બનાવી રહ્યા છે એ છે ફાલુદો. જિગીશાબેન, ફાલુદો દરેક વ્યક્તિના ઘરમાં અત્યારે ટ્રેન્ડ બની ગયો છે કે બહારથી જે પ્રીમિક્સ આવે છે એને દૂધમાં ઉકાળી અને પછી તરત જ એસેમ્બલ કરી અને સર્વ કરી દે છે, પછી ભાવતા ડ્રાય ફ્રૂટ્સ અને બાકી બધી વસ્તુઓ ફ્લેવર્સ એડ કરીને બનાવતા હોય છે. યસ. પણ આજે તમે જે બનાવવાના છો એ કઈ રીતે બનાવશો? જો હું જે બનાવીશ ને એ જોયા પછી હું ચોક્કસ કહું છું કે તમને ઓછામાં ઓછા 5 જણા તો કહેશે જ કે આટલી સહેલી રીત છે તો અમે પણ ઘરે ટ્રાય કરીએ, અને એ કરશે પણ ખરા અને સક્સેસ થશે. ચલો તો કરીએ શરૂઆત. ડેફિનેટલી. ચલો. જો સૌથી પહેલા છે ને ફાલુદામાં બધાને અઘરું શું પડે? સેવ. બરાબર. સેવ. આપણે પહેલા એ સેવ બનાવતા શીખવાડીશું. ઓકે. આ કોર્નફ્લોર લીધો છે. નહીં, હમણાં બંધ જ રાખો. ઓકે. કોર્નફ્લોર છે. આ એક બોલ છે. આ માપમાં બહુ જ પ્રિસાઇઝ રહેવાનું છે. તમે જે બોલ કોર્નફ્લોર લો છો એનાથી 1.5 ગણું પાણી લેવાનું છે. ઓકે. અને એ બંધ ગેસે જ મિક્સ કરવાનું છે, પછી આપણે ફ્લેમ ચાલુ કરીશું. ઓકે. આ એક બાઉલ આપણે લીધો છે કોર્નફ્લોર. બરાબર. હવે એનાથી 1.5 ગણું પાણી. ઓકે. પ્રોસેસ બહુ જ ઇઝી છે, ખાલી થોડું ધ્યાન. હવે આ વસ્તુ કેવી છે કે તમે પ્રીમિક્સ પેકેટ, તમારી વાત સાચી છે, અત્યારે બહુ સરસ મળે છે, બહુ જ વેરાયટીવાળા મળે છે, બરાબર. પણ તમે જ્યારે આ એક વખત ઘરે બનાવશો ને પછી તમને એમ થશે કે યાર આ ખોટા ખર્ચા કરતા હતા આપણે. આ રીતે પ્રોપર મિક્સ કરી પાણી લઈ લેવાનું છે. એ લીધા પછી બરાબર એને એક વખત મિક્સ કરી લેવાનું. ઓકે. જો આ રીતે બંધ ગેસે જ પહેલા મિક્સ કરી લેવાનું છે, અને પછી હવે તમે ચાલુ કરો. ઓકે. કારણ કે આ ચાલુ કરીશું ને એટલે પછી એને સતત હલાવવું પડશે, હા. નહીં તો કોર્નફ્લોર છે એટલે તળિયે બેસી બેસી જશે, જશે. એટલે એને સતત હલાવતા રહેવાનું છે. કોઈ પણ વસ્તુ જ્યારે પ્રીમિક્સ મળતી હોય ત્યારે આપણને એવું થાય કે કેમ ખોટી મહેનત કરવી ઘરે, પણ જો આવી ટિપ્સ અને ટ્રિક્સ આપણને મળી જાય ને તો જેમને એકચ્યુઅલી જમવાનું બનાવવાનો, રસોઈની નવી વાનગીઓ બનાવવાનો શોખ હોય ને એમના માટે આ બહુ જ કહેવાય ને કે આમ અટ્રેક્ટિવ પ્રોસેસ છે. Yes, કે actually. આવું આટલી જલ્દી થઈ જાય અને આટલું બસ 2 જ ઇન્ગ્રેડિયન્ટ, પાણી, એમાં પણ એક ઇન્ગ્રેડિયન્ટ પાણી. અને આમાં કેવું છે કે આ સેવ તમે બનાવીને લગભગ 3 થી 4 દિવસ ફ્રીઝમાં આવી રીતે ઠંડા પાણીમાં રાખશો ને તો એવી ને એવી રહેશે. ઓકે. એટલે એ એક પ્લસ પોઈન્ટ છે કે ભાઈ તમને ખબર છે કે ભાઈ 2 દિવસ રહીને મારે ત્યાં મહેમાન આવવાના છે તો ફાઇન, ચલો એની પ્રિપેરેશનમાં તમે આવી રીતે સેવ બનાવીને મૂકી રાખો. કરી નાખીએ. અથવા તો આજે તમે રોઝ ફાલુદા આપ્યો, કાલે મેંગો ફાલુદા આપો, ઘરમાં બધા ખુશ થઈ જાય ને. ખુશ થઈ જાય. બિલકુલ સાચી વાત છે. જો તમે જોઈ શકો છો ધીરે ધીરે ઘટ્ટ થવા લાગ્યું છે. આમાં કોઈ એવી વસ્તુ ખરી કે જે આપણે એક જ ડિરેક્શનમાં એને ચલાવતા ના, રહેવાનું? એવું કશું જ જરૂરી નથી. બસ ખાલી એક જ ધ્યાન રાખવાનું કે નીચે તળિયે ચોંટે નહીં, ચોંટવું ના બસ. જોઈએ. ઓકે. કારણ કે કોર્નફ્લોર છે એટલે એ ચોંટવાનો જ છે, એટલે એના માટે જ થઈને સતત આના ઉપર જ ધ્યાન રાખવું પડે આપણે. ઓકે. ફાલુદાનું ઓરિજિન જે છે ને
એ પર્શિયાથી છે યસ, અને ત્યાંથી પછી ધીમે ધીમે આપણા અહીંયા આવ્યું છે. આવ્યું, બિલકુલ સાચું. અત્યારે બી લખનૌમાં તમે જાઓ ને તો ફાલુદા એ લોકો કઈ રીતે સર્વ કરે છે ખબર છે? પ્લેટમાં કુલ્ફી અને આ સેવ, ધેટ્સ ઇટ. અચ્છા, ઓકે. એ તો આપણે અહીંયા થોડું એને વેરિએશન કર્યું વેરિએશન છે. કરી નાખ્યું છે. અને આમ પણ કોઈ પણ વાનગી જ્યાં જ્યાં જતી જાય એમ એને થોડું થોડું પોતાના ટેસ્ટ પ્રમાણે દરેક Yes. પ્રદેશ એને ઢાળતો જાય. જે રીતે સમોસા હતા, કે સમોસાની આપણે વાત કરીએ તો પહેલા જ્યારે એ અરબ દેશોમાંથી આવતા હતા, વેપારીઓ લઈને આવતા, ત્યારે એમાં ડ્રાય ફ્રૂટ ભરીને લાવતા. Yes. પછી આપણે બટાકા, વટાણા, આપણું પોતાનું જે છે એ ચાઇનીઝ સમોસા, મેક્સિકન સમોસા, અલગ અલગ ફિલિંગ ભરવાનું શરૂ કર્યું. યસ, ફિલ્મ સ્લો કરી લેજો. વાહ, 5 મિનિટ્સમાં બસ વાતો કરતા કરતા લોટ આપણો બંધાઈ ગયો. બંધ થઈ ગયો, બરાબર છે. હા. હવે આ સ્ટેજ ઉપર તમે ઈચ્છો તો ખાંડ નાખી શકો છો. મેં નથી નાખી બીકોઝ આપણે મેંગો પલ્પ યુઝ કરીએ છીએ, Okay. રોઝનું સિરપ યુઝ કરીએ છીએ, ઓકે. અને આઈસ્ક્રીમ આવશે, બરાબર છે. પણ આને થોડી કલરફુલ ચોક્કસ હું બનાવીશ, અને Okay. એના માટે મેં લીધું છે ગ્રીન કલર, થોડો ડાયલ્યુટ કરેલો છે. ઓકે, જેથી એ જલ્દીથી જલ્દી મિક્સ થઈ જાય. યસ. અને જ્યારે તમે સર્વ કરશો ને ત્યારે રેડ, ગ્રીન, યલો બધા કલર દેખાશે તમને. યસ. આપણું રેડી છે, બરાબર. હવે આપણે લઈએ છીએ તેલ આને ગ્રીસ કરવા માટે, બરાબર. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહે છે જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ. અહીંયા તો આપણે ફક્ત ગ્રીસ કરવા માટે લઈએ છીએ, Yes. પણ કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે આ તેલ. યસ, એકદમ સાચું કીધું તમે. આ રીતે ગ્રીસ કરી લેવાનું છે, ઓકે, બરાબર. એ અને આ જે જાળી છે એ, બંને. યસ. હવે આ સેવ જે છે ને એની બસ આ જ ખાસિયત છે. એને બિલકુલ ઠંડા પાણીમાં આપણે પાડવાની છે. ઓકે, આપણે બરફના ક્યુબ્સ લીધા છે, અને હવે લઈશું થોડું પાણી. ઓકે. કેવું સરસ લચકા પડતું થઈ ગયું છે ને. યસ, એટલે લોટ આપણો ગરમ છે, હા. પણ એને પાડવાનું આપણે ઠંડા પાણી અને ઠંડા બરફના પાણીમાં Yes. છે. ઓકે. અચ્છા, આ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સંચો ગરમ છે, કારણ કે આપણે ગરમ ભરેલું છે, Yes. એટલે સંચો ગરમ છે. જો તમને એવું લાગે તો તમે કિચન ટોવેલનો યુઝ કરી કરી શકો છો. શકીએ. આ રીતે પાડતા જવાનું અને ગોળ ગોળ ફેરવતા રહેવાનું. એક જ જગ્યાએ રહેશો ને તો એકદમ આમ ગઠ્ઠા જેવું થઈ જશે. હવે ઉપરથી ફરી સહેજ પાણી લઈ લઈશું, એટલે એકદમ છુટ્ટી થઈ જાય. ઓકે. જે રીતે આપણે નૂડલ્સ બનાવતા હોઈએ છીએ, અને નૂડલ્સને જો આપણે બાફી, મતલબ પાણીમાં બોઇલ કરી અને પછી આપણે જ્યારે કાઢીએ છીએ ત્યારે ઉપરથી આપણે ઠંડુ પાણી નાખતા હોઈએ છીએ અને થોડું ઓઇલ પણ નાખતા હોઈએ છીએ, જેથી એ બરાબર ચોંટે ને એકબીજા સાથે. યસ, આપણે ઓઇલ તો સંચામાં લઈ લીધું લઈ છે. લીધું. એટલે ઉપરથી પાણી નાખી અને હવે આને 15 થી 20 મિનિટ માટે આ રીતે રહેવા દેવાનું છે. ઓકે. ત્યાં સુધી આપણે બાકીનું બધું એસેમ્બલ કરી લઈએ. ઓકે. જો આ ટોલ ગ્લાસ લેવાનો છે, એમાં સૌથી પહેલા આપણે રોઝ સિરપ લઈશું. આ રીતે એની જે ધાર હોય ને એના ઉપર પણ થોડું રેડવાનું છે, એટલે એક ઇમેજ બહુ સરસ ઊભી થશે એની. આ તકમરિયા છે, ઓકે. એને મેં લગભગ 15-20 મિનિટ માટે પલાળી રાખ્યા છે. આ તકમરિયાની તાસીર છે ને બહુ સરસ છે. યસ. આ ઠંડા છે, હા, બરાબર. અને જેને વેઇટ લોસ કરવો હોય ને એના માટે બી બહુ સરસ છે, બિલકુલ. કારણ કે આમાં ફાઇબર્સ ખૂબ હોય છે. યસ. એટલે તમે જ્યારે સવારમાં, એટલે રાતે પલાળી રાખો અને સવારે ઉઠીને આ પીવો ને, પછી બ્રેકફાસ્ટ પછી તમને એવી જરૂર નહીં લાગે કે મારે હવે લંચ કરવું છે. યુ કેન સ્કીપ. યુ કેન સ્કીપ ઇટ. હા. એટલે તકમરિયા લીધા છે. બેઝિકલી તકમરિયા છે ને એ ઠંડક માટે પહેલાં યુઝ થતા હતા. ઓકે. આ રીતે તકમરિયા મૂકી દેવાના છે. પછી આપણે લઈશું સેવ. ઓકે. હું તમને બતાવું. વાવ, નાઈસ. છે
બિલકુલ એક બહાર જેવી જ સેવ બહાર Yes. નીકળી છે. તમે આમાં ગ્રીન કલર ના નાખો તો પણ તો ચાલે. પણ ચાલે. ઘણા એમાં ફ્લેવર્સ બી યુઝ કરતા હોય છે. હવે આપણે મેંગો ફાલુદા છે યસ. તો મેંગો પલ્પ તો લઈશું તો જ. જોઈશે જ. આમાં મેં 1 જ ચમચી ખાંડ અને થોડું દૂધ નાખીને અને ક્રશ કરેલું છે. ખાંડ ઓછી લીધી છે કારણ કે કેરી ઇટસેલ્ફ ગળી છે. ગળી છે. તમારી કેરી જો થોડી ઓછી ગળી હોય તો ખાંડ વધારે લઈ લેવાની. ઓકે. હવે મેંગો પલ્પ મૂકીશું. ઉકતા જવાનું અને સહેજ એને પ્રેસ કરતા જવાનું એકદમ હળવા હાથે. બરાબર. ફરીથી બધું જ આપણે રિપીટ કરીશું. ઓકે એટલે એક લેયર તૈયાર થશે જી. બધા જ. રોઝ સિરપ, સબ્જા સીડ્સ, કેરી દેખાવમાં એકદમ એવું લાગે છે કે આપણે બહાર જઈએ અને કોઈ કેફેમાં કોઈ આવું ડ્રિંક મંગાવીએ યસ તો તરત જ આ ડ્રિંકની જો પ્રાઇસ અત્યારે વાત કરીએ ગુજરાતીઓ હોય એટલે પ્રાઇસની વાત તો થવાની જ છે. Yes. અને આ ડ્રિંક દેખાવે જ અત્યારે એવું લાગે છે કે આ 150 થી નીચેની પ્રાઇસ આની બિલકુલ નહીં લે. ના હોય. તમારી વાત 100% સાચી છે. ને હવે આપણે એમાં મૂકીશું આઈસ્ક્રીમ. વાહ. તમે મેં વેનીલા યુઝ કર્યો છે, તમે મેંગો પણ યુઝ કરી શકો છો. વેનીલા યુઝ્યુઅલી કેવું હોય કે સમરમાં લગભગ બધાના ઘરે હોય જ, એટલે વેનીલા મેં પ્રિફર કર્યો છે. યસ. બરાબર. હવે આંખોને ગમાડવાનો છે બિલકુલ. એટલે આપણે લઈશું તૂટી ફ્રૂટી લીધી છે, યસ. ડ્રાય ફ્રૂટ છે, એને મેં ડ્રાય રોસ્ટ કરેલા છે ઓકે. કારણ કે એમાં ઘી નહીં મૂકવાનું, નહીતર પછી ટેસ્ટ થોડો એ ઓડ લાગશે. ઓડ લાગશે. ઓકે. દેખાતા જ મોઢામાં પાણી આવવા લાગે છે અને એવું લાગે છે કે બસ હવે જલ્દીથી જલ્દી આપણે ચાખી લઈએ. Yes. બસ હવે વધારે આપણે ગાર્નિશ નથી કરવું, ફટાફટ આપી દો. એવી ફીલ જ્યારે આવે કોઈ રેસિપીને જોઈને ત્યારે એવું થાય કે તમારી રેસિપી બનાવવાની મહેનત અને તમારી લગન બંને સફળ છે. યસ. મેંગો ફાલુદા બનાવવા માટેની સામગ્રી: 2 નંગ પાકેલી કેરીનો પલ્પ, 2 ટેબલસ્પૂન ખાંડ, 1 કપ કોર્નફ્લોર, 2 કપ આઈસ્ક્રીમ, 2 ટેબલસ્પૂન રોઝ સિરપ, થોડા કાપેલા બદામ અને પિસ્તા અને બરફ જરૂર મુજબ. તો તૈયાર છે આપણો મેંગો ફાલુદા. વાહ. સરસ મજાનો એવો મેંગો ફાલુદા બનીને તૈયાર છે અને તમે પણ બહુ જ ઇઝીલી ઘરે આવો સરસ મજાનો મેંગો ફાલુદા તૈયાર કરી શકો છો. બસ ટ્રીક ફક્ત સેવ બનાવવામાં છે. થેન્ક યુ સો મચ. તમારી ટિપ્સ અને ટ્રિક્સ આપણા વ્યુઅર્સને ખૂબ જ કામ લાગશે. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.